કાશી નગરીની અંદર ભળતો. માટે એ બ્રાહ્મણને જે પ્રિય છે આ ભગવાને સ્વયં તેના ઉપર દયા દ્રષ્ટિ કરતા ભગવાને પોતે જ ગરડા બ્રાહ્મણનું રૂપ ધરી અને દરિદ્ર બ્રાહ્મણ પાસેથી આવી અને એની વૃતાંત જાણવાની ચેષ્ટા કરી અને તુરંત જ પ્રશ્ન કર્યો કે હે બ્રાહ્મણ દેવતા, તમે આ કાશી નગરીની અંદર આમ તેમ કેમ ભટક્યા કરો છો? ત્યારે આ વૃદ્ધ બ્રાહ્મણના વચનો સાંભળી દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત નિર્ધન છું. મારા બાળકોને મારા પરિવારને પોષણ અને ભરણ થાય એ હેતુથી આ કાશી નગરીની અંદર ભિક્ષાર્થે ભટકી રહ્યો છું. આમ આ દરિદ્ર બ્રાહ્મણના વચનો સાંભળી ગરડો બ્રાહ્મણ કહે છે કે તમે સત્યનારાયણ દેવનું વ્રત ઘરે જઈને ઉત્તમ અને વિધિ વિધાન પૂર્વક કરો, જેથી તમે આ બંધનમાંથી મુક્ત થશો. આમ ગરડા બ્રાહ્મણે દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું વૃતાંત જણાવ્યું, કથાનો મહિમા કહ્યો અને અંતે પોતે અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ ગરડા બ્રાહ્મણે કરેલું વ્રત હું ક્યારે કરીશ એ વિચારથી દરિદ્ર બ્રાહ્મણને આખી રાત ઊંઘ આવી નહીં. બીજે દિવસે સૂર્યોદય થયો. સવારે નાહી ધોઈ સ્નાન શુદ્ધ થઈ ભગવાનની સેવા કરી અને સંકલ્પ કર્યો કે આજે કાશી નગરીની અંદર જે કઈ ભિક્ષા પ્રાપ્ત થશે એનાથી હું ભગવાનની કથા મારા ઘરે કરીશ. આમ વિચારતા વિચારતા આ દરિદ્ર બ્રાહ્મણને એ દિવસે ભગવાનના સંકલ્પ થકી ઘણું ધન દ્રવ્ય અને અલંકાર મળ્યા. પ્રસન્ન થઈ બજારમાંથી દ્રવ્ય સામગ્રી ખરીદી ઘરે આવી શ્રદ્ધા અને વિનયપૂર્વક કેળના પાનનો મંડપ બાંધ્યો, ભગવાનની સ્થાપના કરી અને ઇષ્ટપૂર્વક ભગવાનને 108 તુલસી પત્ર અર્પણ કરી અને સત્યનારાયણની કથા પરિપૂર્ણ કરી. એના પુણ્ય પ્રતાપે આ દરિદ્ર બ્રાહ્મણ થોડા સમયની અંદર દુઃખ મુક્ત થઈ એવા અગણિત સંપત્તિનો માલિક થયો. હે મનુષ્ય, કઈ કાળની અંદર જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરશે, સાંભળશે કે સંભળાવશે તેના પર પુણ્ય પ્રતાપે આ દરિદ્ર બ્રાહ્મણની જેમ દુઃખ મુક્ત થશે. આમ શૌનકાદી ઋષિઓને આગળ સૂત પુરાણી આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે આ કથા દરિદ્ર બ્રાહ્મણ પછી અમને કરી, હવે તમે એ સિવાય બીજું કઈ સાંભળવાની ઈચ્છા રાખો છો? ત્યારે સૂત પુરાણીના શબ્દો સાંભળી શૌનકાદી કહે છે કે આ દરિદ્ર બ્રાહ્મણ પછી કથા કોણે કરી અને કરાવી એનો ઇતિહાસ અને એની ગાથા પણ આજે અમને કઈ સંભળાવો, કારણ કે અમને આ કથામાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગ્યો છે. આમ શૌનકાદી ઋષિઓની ઉત્સુકતા જાણતા સૂત પુરાણી કહે છે કે ફરી એક કથાને મહિમા કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ પોતાની નીતિ અને ભક્તિ પ્રમાણે ભગવાનની કથા પોતાના આંગણે કરી રહ્યો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો લઈ તે ઠેકાણેથી પસાર થયો. તરસ્યો હતો છતાં પણ એના બ્રાહ્મણે કરેલા કથાના વચનો કાને સંભળાયા. આનંદમાં આવી લાકડાનો ભારો બહાર મૂકી અને જ્યાં બ્રાહ્મણ દેવતા ભગવાનની કથા કહી રહ્યા હતા ત્યાં ધ્યાનપૂર્વક સાંભળવા બેસી ગયો. કથા અને વ્રતનો મહિમા સાંભળ્યો, આરતી કરી અને પ્રસાદ લઈ અને બ્રાહ્મણ દેવતા આગળ વચનો સાંભળવા બેઠો અને તુરંત જ કઠિયારાએ પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણ દેવ, આ ભક્તિની સાથે ચિત્તે આવતે આ કોનું પૂજન કરી રહ્યા હતા? ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે કે ભગવાન સતદેવની કૃપાથી મને આ વૈભવ અને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. મારા મનોરથો અને મારા સંકલ્પો એ ભગવાને પરિપૂર્ણ કરેલા છે. આમ એના વચનો સાંભળી આ કઠિયારો પણ આનંદમાં આવ્યો. કથાનો મહિમા બ્રાહ્મણ દેવતા પાસેથી સમજી લઈ પ્રસાદ લીધું ને પાણી પી હરખાતો ભગવાન આગળ સંકલ્પ કર્યો કે આ લાકડાની કિંમત શહેરમાંથી જે કંઈ મળશે એ બીજે કારણે ન ખરીદતા એ જ લક્ષ્મીથી ભગવાનની કથા બેસાડીશ. આમ વિચારતા વિચારતા આ કઠિયારો સારથ દ્વારે ધનિક લોકો રહેતા એ નગરમાં જઈ ચડ્યો. રોજ એ આંબા, બાવળ, લીમડા અને પીપળાના લાકડા કાપતો, પરંતુ એ દિવસે સંકલ્પ થકી ભગવાનની માયા થઈ અને માયાના થકી ભગવાને પોટલામાંથી ચંદનના લાકડા કાઢી આપ્યા. ને આપણે છે ને ચંદનનો ભાવ બીજા કરતા હમણાં આવી હતી મૂવી પુષ્પા ને બધી એટલે એનો ચંદનનો ભાવ 2 ગણો 4 ગણો પ્રાપ્ત થાય. તો કઠિયારાને એ દિવસે રોજ કરતા ભાવ બમણો પ્રાપ્ત થયો. આનંદમાં આવી પ્રસાદ લીધો, કેળા નૈવેદ્યના કેળના પત્તા ખરીદ્યા અને બ્રાહ્મણ દેવતાને બોલાવી દ્રવ્ય અને સામગ્રીથી એને સંતુષ્ટિ પૂર્વક ભગવાનની શ્રદ્ધાવાન પૂર્વક કથા કરી. કથાના પુણ્ય પ્રતાપે આ કઠિયારો પણ થોડા સમયની અંદર ધન સંપત્તિવાન બની અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ જઈ ચડ્યો. કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ સત્યનારાયણ.